નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શિક્ષા પાઠ 74 આપણે શરૂ કર્યો છે. શિક્ષા પાઠ 74 ધર્મ ધ્યાન ભાગ 1. તો એને જરાક ફરીથી પહેલેથી વાંચનમાં લઈએ છીએ. ભગવાને 4 પ્રકારના ધ્યાન કહ્યા છે: આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલા 2 ધ્યાન ત્યાગવા યોગ્ય છે. પાછળના 2 ધ્યાન આત્મસાર્થક રૂપ છે. શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્ર વિચારમાં કુશળ થવા માટે, નિર્ગ્રંથ પ્રવચનનું તત્વ પામવા માટે સત્પુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મ ધ્યાનના મુખ્ય 16 ભેદ છે. પહેલા 4 ભેદ કહું છું: આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય. પહેલું આજ્ઞા વિચય. આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મ તત્વ સંબંધી જે કહ્યું છે તે સત્ય છે, એમાં શંકા કરવા જેવું નથી. કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્વ આવતું નથી. પરંતુ અનંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી. કારણ એવો નિરાગી, ત્યાગી અને નિષ્ક્રિય હતા. મૃષા કહેવાનું કોઈ કારણ એમને હતું નહીં. તેમ એવો સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી ત્યાં એ સંબંધી મૃષા ક્યાંથી હોય? એવું જે ચિંતન કરવું તે આજ્ઞા વિચય નામે પ્રથમ ભેદ છે. બીજું અપાય વિચય. રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે અપાય વિચય નામે બીજો ભેદ છે. અપાય એટલે દુઃખ. ત્રીજું વિપાક વિચય. હું જે ક્ષણે ક્ષણે દુઃખ સહન કરું છું, ભવ અટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાન આદિ પામું છું, તે સગળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. એ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ છે. તો ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે ચોથો ભેદ, સંસ્થાન વિચય. પાના નંબર 113 ઉપર અહીંયા ચોથો ભેદ, સંસ્થાન વિચય. કૃપાળુદેવમાં કહે છે કે 3 લોકનું સ્વરૂપ ચિંતવવું તે સંસ્થાન વિચય. 3 લોકનું સ્વરૂપ ચિંતવવું તે. લોક સ્વરૂપ
સુપ્રતિષ્ઠકને આકારે છે. જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. જીવ અને અજીવ એ 6 દ્રવ્યોમાં 5 અજીવ છે અને જીવ અને અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. પણ અજીવની વાત વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે અનંત ભૂતગળ પરમાણુ જે છે તે અને અસંખ્ય કાળાણુ છે. એ સિવાય ધર્માસ્તિકા એક છે, અધર્માસ્તિકા એક છે અને આકાશ એક છે. જેટલા ભાગની અંદર આ બધા દ્રવ્યો રહ્યા છે એને આપણે આકાશ, એટલા આકાશના એ ભાગને લોકાકાશ કહીએ છીએ, પણ છેવટે આકાશ પણ એક છે. એટલે ભરપૂરની જ્યારે વાત કરવામાં આવી છે તો લોકાકાશ છે. આકાશનો જેટલો ભાગ એમાં 6 દ્રવ્યો રહ્યા છે તો એ લોકાકાશ છે. એ જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટાનુકોટી એ તીર્છો લોક છે, જ્યાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, અસંખ્યાતા જ્યોતિષીઓ વાણ વ્યંતર આદિકના નિવાસ છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જગન્ય તીર્થંકર 20, એટલે ઓછામાં ઓછા તો 20 હોય, મહાવિદેહ ક્ષેત્રને વિશે હોય તે, અને ઉત્કૃષ્ટા 170 હોય. 160 તીર્થંકર મહાવિદેહ ક્ષેત્રને વિશે હોય અને 5 તીર્થંકર ભરત ક્ષેત્રને વિશે, એટલે કેમ કે 5 ભરત છે, એવી જ રીતે 5 ઐરાવત છે તો ત્યાં પણ દરેકમાં એક એટલે એ 5 ઐરાવતના એમ 10 અને 160 એ મહાવિદેહ ક્ષેત્રને વિશે હોય. એટલે કે 5 મહાવિદેહ ક્ષેત્ર છે તો દરેકમાં 32-32 હોય પ્રમાણે, તો એમ 170 ઉત્કૃષ્ટ એટલે વધુમાં વધુ તીર્થંકર હોય. ભરત ક્ષેત્રને વિશે જ્યારે અજીતનાથ ભગવાન હતા એ વખતે 170 તીર્થંકર જગતમાં હતા. એ કાળ એવો હતો કે જે વખતે 170 તીર્થંકર જગતમાં હતા. અને કેવળી ભગવાન તથા કેવળી ભગવાન પણ કેટલા ભગવાનના સમસરણમાં બેઠા હોય એ બધા જીવો કેટલી મોટી સંખ્યામાં હોય. એમાંથી કેટલા બધા જીવો તો સમ્યક દ્રષ્ટિ હોય, કેટલાય જીવો તો દીક્ષા લીધી હોય, કેટલાય જીવો એમાંથી કેવળ જ્ઞાન પ્રગટ કરે. કેમ કે મહાવિદેહ ક્ષેત્રની અંદર કાળ એટલે આયુષ્યનો કાળ ઘણો લાંબો હોય, બધાના આયુષ ઘણા લાંબા હોય, એટલે એ કાળ દરમિયાન કેટલાય જીવો કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે. શ્રીમંદર સ્વામીનું આયુષ 1 કરોડ પૂર્વનું આયુષ છે, 1 કરોડ પૂર્વ. અને એ સમય દરમિયાનમાં એમના થકી જ્ઞાન પ્રાપ્ત કરી અને કેટલાય જીવો સમ્યક તો પ્રગટ કરશે, કેટલાય જીવો દીક્ષા અંગીકાર કરશે, કેટલાય જીવો એમાંથી કેવળ જ્ઞાન પણ પ્રગટ કરશે. તો અહીંયા તો એની વાત લીધી છે. બાકી ઘણો બધો વિસ્તાર જે જૈન ભૂગોળ પ્રમાણે જે કરવામાં આવ્યો છે એ આપણે દ્રવ્ય સંગ્રહમાંથી શીખ્યા છીએ. અહીંયા કૃપાળુદેવે એ બધો બહુ વિસ્તાર નથી લીધો, મૂળ વાત લીધી છે અહીંયા કે અસંખ્યાત યોજનની કોટાનુકોટી એ તીર્છો લોક છે, જ્યાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. દ્વીપ સમુદ્ર એમ છે. તો અસંખ્યાતા જ્યોતિષી વાણ વ્યંતર આદિકના નિવાસ છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. દરેક દ્રવ્યમાં એ ઉત્પાદ વ્યય અને ધ્રુવ પણ હોય છે. અઢી દ્વીપમાં જગન્ય તીર્થંકર 20, ઉત્કૃષ્ટા 170 હોય તથા કેવળી ભગવાન અને નિર્ગ્રંથ મુનિરાજ વિચરે છે. તો તેઓને વંદામી નમસામી સકારેમી સમ્માનેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ ભજવાસામી. આસ્થાનવાસી પ્રમાણે એવી રીતે આપણે વંદન કરીએ છીએ. તો એમ તેમ ત્યાં વસતા શ્રાવક શ્રાવિકાના ગુણ ગામ કરી
તે તીર્છાલોક થકી અસંખ્યાત ગુણો અધિક ઉર્ધ્વલોક છે. પછી ઉર્ધ્વલોકની વાત કરે છે. એનાથી અસંખ્યાત ગુણો અધિક ઉર્ધ્વલોક છે. ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઈશત પ્રાગભારા એટલે 8મી પૃથ્વી જે કહેવાય તે પછી મુક્ત આત્માઓ બિરાજે છે, એટલે કે સિદ્ધ પરમાત્મા બિરાજે છે. ઈશત પ્રાગભારાની ઉપર એક યોજન ઉપર. તો તેને અહીં કહે છે કે વંદામી યાવત પજવા સ્વામી, તે ઉર્ધ્વલોકથી કંઈક વિશેષ અધોલોક છે. અધોલોક મોટો છે કંઈક. તો અધોલોકમાં શું છે? તો કે ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ છે, અને ભુવનપતિના ભુવન આદિક છે. એ 3 લોકના સર્વસ્થાનક આ આત્માએ સમ્યક્ત્વ રહિત કરણીથી અનંતી વાર જન્મ મરણ કરી સ્પર્શી મૂક્યા છે. આ વાત છે. એ છે કે અનંત કાળથી આ આત્મા છે, એની કોઈ આદિ છે જ નહીં. તો જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત છે, અને હજી સુધી એને સમ્યક્ત્વ એ પ્રગટ નથી કર્યું. તો એ શુભાશુભ ભાવને કારણે આ લોકની અંદર અધોલોક ઉર્ધ્વલોકમાં બધે એ જન્મી ચૂક્યો છે. સિદ્ધત્વ પ્રગટ કરશે ત્યારે પછી સિદ્ધશિલા ઉપર બિરાજશે. સિદ્ધશિલાની ઉપર એટલે ઈશત પ્રાગભારા જે 8મી પૃથ્વી કહેવાય એનાથી ઉપર નીચે. પણ ત્યાં તો જયારે સિદ્ધ થાય ત્યારે, એ સિવાય બીજે બધે અહીંયા તો વાત ઉભી છે. તો એ બધામાં જીવે એમાં જન્મ મરણ કર્યા છે. તો એ 3 લોકના સર્વસ્થાનક આ આત્માએ સમ્યક્ત્વ રહિત કરણીથી અનંતી વાર જન્મ મરણ કરી સ્પર્શી મૂક્યા છે. એમ જે ચિંતન કરવું તે સંસ્થાન વિષય નામે ધર્મ ધ્યાનનો 4થો ભેદ છે. શું ચિંતન કરવાનું છે? આ જગત, આવું જગત, આ બધી જૈનની જેટલી ભૂગોળ પોતાને ખ્યાલમાં આવે છે, ત્યાં જ્યાં જ્યાં જીવ રાશિ છે ત્યાં બધે જ આ જીવ જન્મ અને મરણ કરી ચૂક્યો છે. કેમ કે અનંત કાળ વીતી ગયો. કોઈ સંખ્યાત કાળ છે એવી તો વાત નથી, અસંખ્યાત પણ નહીં, પણ અનંત કાળ વીતી ગયો. તો અનંત કાળમાં જીવ ક્યાં નહીં જન્મ્યો હોય? બધે જન્મી ચૂક્યો છે. જન્મ્યો છે ત્યાંથી પછી પાછો મરણ પણ પામ્યો છે, મૃત્યુ પણ થયું છે. તો અનંત કાળથી આમ જન્મ મરણ બધી જગ્યાએ કર્યા કરે છે અને દુઃખી થાય છે, બીજું કાંઈ થતું નથી. એમ ચિંતન કરી અને હવે સાચા સુખના માર્ગ માટે જે આચાર્ય ભગવાને કહ્યું છે, જે શાસ્ત્રમાં કહેવાયું છે, જે જીવવાનું છે, એનો ખૂબ અભ્યાસ કરી અને એનો નિર્ણય કરી અને એ માર્ગે પોતે પ્રયાણ કરવું. એટલા માટે આ ચિંતન છે. આ તો ધર્મ ધ્યાનની વાત ચાલે છે ને અહીંયા. તો એના ભેદ તરીકે 4 ભેદ જે પહેલા જે કયા, એમાં આ 4થો ભેદ સંસ્થાન વિષયનો. વિષય એટલે એવું ચિંતન કરવું તે. તો કે છે કે એમ જે ચિંતન કરવું તે સંસ્થાન વિષય નામે ધર્મ ધ્યાનનો 4થો ભેદ છે. એ 4 ભેદ વિચારીને સમ્યક્ત્વ સહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. શ્રુત આરાધના, ભગવાનની વાણીની આરાધના, અને ચારિત્ર ધર્મની આરાધના કરવી, જેથી એ અનંત જન્મ મરણ ટળે. એ ધર્મ ધ્યાનના 4 ભેદ સ્મરણમાં રાખવા. હવે એ પછી આગળ કહે છે, શિક્ષા પાઠ 75ની અંદર ધર્મ ધ્યાન ભાગ બીજો, એમાં કહે છે કે ધર્મ ધ્યાનના 4 લક્ષણ કહું છું. પેલા 4 ભેદ ગયા, હવે ધર્મ ધ્યાનના 4 લક્ષણ કહું છું. પહેલું આજ્ઞા રુચિ. ત્યાં ભેદની અંદર આજ્ઞા વિષય હતો, અહીંયા આજ્ઞા રુચિ છે. પેલું તો વિચારણા હતી, ભગવાનની જે વાણી, જે તત્વ સત્વ, એની વિચારણા હતી. હવે એની અહીંયા રુચિ, એવી ભગવાનની વાણી જીનવાણીની રુચિ કરવી એ મહત્વનું. જેવી રુચિ ન થાય અને માત્ર
એ વિચારવા બેસશે તો છેવટે એ છોડી દેવાનો છે. રુચિ વિના એ ક્યાં સુધી ટકશે? કોઈના કહેવાથી કઈ ટકી શકાતું નથી. અંદરમાંથી પોતાની રુચિ ન થાય ત્યાં સુધી ધર્મમાં ટકી રહેવું એ બહુ મોટી વાત છે. એ કઈ એમને એમ થતું નથી. અંદરમાંથી રુચિ થવી જોઈએ. કોઈના કહેવાથી રુચિ થતી નથી. પોતે સમજપૂર્વક એવી રુચિ કરે છે તો એ ટકી રહે છે. તો આજ્ઞા રુચિ એટલે વિતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે. અંદરમાંથી એવો ભાવ થાય કે પ્રભુની આજ્ઞા એ જ મારે તો વર્તવું છે, મારે બીજું કાંઈ જોઈતું નથી. ભગવાનની આજ્ઞા મને પ્રાપ્ત થઈ તો બસ મારે એમ જ જીવન જીવવું છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જીનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવી અને હું સાચો જૈન મારી જાતને કહેવાય. અહીંયા કોઈ જાત સાથે તો સંબંધ છે જ નહીં. એટલે જૈન પણ તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં જે રહે છે એને હોય છે, એને જૈન પણ હોય છે. એટલે કોઈ કે બ્રાહ્મણ કે વાણિયા કે પટેલ કે આ બીજી કોઈ નાત સાથે એને કઈ સંબંધ છે જ નહીં. એક ક્ષત્રિય, અરે ક્ષત્રિય તીર્થંકર બધા ક્ષત્રિય હતા, એ ક્યાં વાણિયા હતા. અને મોટા ભાગના ગણધર જે છે એ બધા બ્રાહ્મણ. તો પછી વાણિયા તો શું હતા? રાવક પોતાની જાતને કેવડાવે એટલું. બાકી સાચો પુરુષાર્થ જે કરે છે, જે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં છે, એ જૈન છે. તો એવો વિચાર કરી અને એવા ભગવાનની આજ્ઞામાં રહેવા માટેની આજ્ઞા અંગીકાર કરવા માટે અંદરમાંથી રુચિ ઉત્પન્ન કરવાની છે, એમ કે છે. આજ્ઞા રુચિ એટલે વિતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે તે. બીજું છે નિસર્ગ રુચિ. આત્મા સ્વાભાવિકપણે જાતિ સ્મરણ આદિક જ્ઞાને કરી શ્રુત સહિત ચારિત્ર ધર્મ ધરવાની રુચિ પામે તેને નિસર્ગ રુચિ કહે છે. બે રીતે વાત લીધી. એક તો એને શ્રુતનો અભ્યાસ હોય અને પછી એ સહિત શ્રુતના અભ્યાસ સહિત એ ચારિત્ર ધર્મ ધરવાની રુચિ પામે, એવો ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની રુચિ એને થાય. એક. અને એ સિવાય જે પહેલું જે કહ્યું અહીંયા એ કે જાતિ સ્મરણ આદિ જ્ઞાને કરીને. કેટલાક જીવો દીક્ષા લે છે તો જાતિ સ્મરણ જ્ઞાન એને થાય છે અને પોતે પૂર્વ ભાવમાં શું હતા એના ઉપરથી એને એવો વિચાર આવી જાય છે કે આ બધું અત્યારે વર્તમાનમાં જે કંઈ છે એ એવું કાંઈ મારું સ્વરૂપ નથી. અને પોતાને સાચી વાત યાદ આવે પૂર્વે એવી ભગવાનની વાણી કદાચ સાક્ષાત સાંભળી હોય કે કાંઈક હોય તો એને તેની રુચિ થઈ જાય કે મારે તો નિર્ગ્રંથ મુનિ દશા અંગીકાર કરવી છે, એવું ચારિત્ર પ્રગટ કરવું છે. તો એમાં એ લાગી જાય. એવી એ નિસર્ગ રુચિ છે. શ્રાવક થઈ જાય છે, બરાબર સાચો શ્રાવક થાય. જાતિ સ્મરણને કારણે, અને બધાને કે જાતિ સ્મરણ તો હોતું નથી, પણ શ્રુત એવું શ્રુત અભ્યાસ કરે, ભગવાનની વાણીનો એવો અભ્યાસ થાય, એ સાંભળવામાં આવે, એવા પ્રવચન વગેરે સાંભળવામાં આવે તો એ શ્રુત સહિત એ ચારિત્ર ધર્મ ધરવાની રુચિ પામે અને એની જ રુચિ થઈ જાય. બસ હવે એના સિવાય બીજું કાંઈ જોઈતું નથી. એવું ચારિત્ર, શ્રાવકનું ચારિત્ર કે મુનિનું ચારિત્ર, તો તેને નિસર્ગ રુચિ કહે છે. આવી રુચિ. ત્રીજી સૂત્ર રુચિ. શ્રુત જ્ઞાન અને અનંત તત્વના ભેદને માટે ભાખેલા ભગવાનના પવિત્ર વચનોનું જેમાં ગુંથન થયું છે તે સૂત્ર આગમ 12 અંગ ને 14 પર્વનું જ્ઞાન છે, તો એને સૂત્ર કહેવામાં આવે છે. સૂત્ર રુચિ. શ્રુત જ્ઞાન સાંભળીને અને આવા શાસ્ત્રો દ્વારા, એવા આગમ દ્વારા કહે છે કે શ્રુત જ્ઞાન અને અનંત તત્વના ભેદને માટે ભાખેલા ભગવાનના પવિત્ર વચનોનું જેમાં ગુંથન થયું છે તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઉપજે તે સૂત્ર રુચિ. એવા સૂત્ર માત્ર વાંચી જવા એમ નહીં. પાઠશાળામાં જતા હોય ત્યારે, નાની ઉંમર હોય ત્યારે પછી એ સૂત્ર ગોખતા, અને પાઠશાળામાં જઈએ એટલે સૂત્ર તો ગોખવાના હોય ને, એમ એથી વિશેષ બીજું કાંઈ ન હોય. પણ એ તો બાળકને માટે છે. પણ સાચો સમજુ જે છે એને તો પછી એની રુચિ એટલા માટે થાય છે કે એના અર્થ જ્યારે એ સમજે છે
અને એ અર્થ પ્રમાણે એ ચિંતન કરે છે તો એને ભાવ એવા થાય છે, એટલે એને વધુ ને વધુ એ શાસ્ત્રની રુચિ થાય છે, સૂત્રની રુચિ થાય છે. અને એ સૂત્રને કોઈ સમજાવનાર એવા જ્ઞાની પુરુષ હોય તો એમના પ્રવચન, વ્યાખ્યાન વગેરે સાંભળવાની પણ ખૂબ રુચિ થાય છે. એવી રુચિ એ સૂત્ર રુચિ છે. ચોથું છે ઉપદેશ રુચિ. અજ્ઞાને કરીને ઉપાર્જેલા કર્મ જ્ઞાને કરીને ખપાવીએ. ઉપદેશ રુચિ માટે જો બહુ સરસ રીતે કૃપાળુદેવે વર્ણન કર્યું છે કે અજ્ઞાને કરીને ઉપાર્જેલા કર્મ, જ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે જે કર્મ બાંધ્યા હતા તો એ કર્મને જ્ઞાને કરીને ખપાવીએ, જ્ઞાન દ્વારા ખપાવીએ. એટલે કે સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન થાય તો પછી નવા કર્મ બંધાય નહીં અને પૂર્વના કર્મ જે છે એ પણ એ ખપાવે. કેવી રીતે ખપાવે કે જ્ઞાન ભાવે રે, જ્યારે કર્મના ઉદય આવ્યા હોય ત્યારે પણ એ પોતે જ્ઞાન ભાવે રે તો પૂર્વના કર્મ જે છે એ તો ખરી જવાના જ છે. એટલે એમ એ જ્ઞાને કરીને ખપાવ્યા. તેમજ જ્ઞાન વડે કરીને નવા કર્મ ન બાંધીએ. જયારે જ્ઞાન થયું છે, આત્માનું ભાન થયું છે, એવું જ્ઞાન થયું છે તો વિભાવ ભાવમાં ન જઈએ તો નવા કર્મ ન બંધાય. તો એ જ્ઞાને કરીને એ જે અજ્ઞાનથી કર્મ બંધાયા હતા એને ખપાવીએ અને નવા કર્મ ન બાંધીએ. બીજું, મિથ્યાત્વે કરીને ઉપાર્જ્યા કર્મ તે સમ્યક ભાવથી ખપાવીએ અને સમ્યક ભાવથી નવા કર્મ ન બાંધીએ. સંકિત થી મિથ્યાત્વને કારણે જે કર્મ બંધાયેલા પૂર્વના એના ઉદયો આવશે, ભલે આવે. હવે સમ્યક દર્શન થયા પછીથી એ કર્મના ઉદય આવે તો પણ એ મારું કાંઈ અહિત કરતા નથી, એનો તો હું જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયું છું. સમ્યક ભાવથી એમ પછી પેલા કર્મોની તો નિર્જરા થઈ જાય છે. અને સમ્યક ભાવથી હવે મને બહારમાં કોઈના પ્રત્યે રાગ દ્વેષના પરિણામ થતા નથી, કેમ કે કોઈ બાહ્યમાં મને હિતકારી પણ નથી ને અહિતકારી પણ નથી. એટલે પછી સમ્યક તો સહિત જયારે પ્રવર્તન થાય તો પછી રાગ દ્વેષના એવા પરિણામ થતા નથી, શુભાશુભ ભાવ થતા નથી, તો નવા કર્મ બંધાતા નથી. બીજી વાત પછી કહે છે કે અવૈરાગ્ય કરીને ઉપાર્જ્યા કર્મ તે વૈરાગ્ય કરીને ખપાવીએ. વૈરાગ્ય નહોતો, ઉદાસીનતા જગતના પદાર્થો પ્રત્યે નહોતી, પણ જગતના પદાર્થો પ્રત્યે તીવ્ર રુચિ, આસક્તિ વગેરે જે હતા તો એને કારણે એવા પાપના બંધ કર્યા હતા. તો હવે વૈરાગ્ય ભાવમાં રહીએ તો એ બધા જે છે એના ઉદયો આવે એને ખપી જાય, એટલે કે નિર્જરા થઈ જાય. અને વૈરાગ્ય વડે કરીને જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ હોય તો પછી કોઈ એવી આસક્તિ વગેરે થતી નથી, રાગ દ્વેષના પરિણામ થતા નથી, તો નવા કર્મ પણ ન બંધાય. એટલે વૈરાગ્ય વડે કરીને પાછા નવા કર્મ ન બાંધીએ. એનાથી આગળ પછી કહે છે કે કસાય કરી ઉપાર્જ્યા કર્મ તે કસાય ટાળીને ખપાવીએ. હવે સમજ આવ્યા પછીથી કસાય નહીં કરવું. કોઈ પણ પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો જેને કારણે કર્મ બંધાયા હતા તો એવા કસાયો ને ટાળી અને એટલે એવા કર્મના ઉદય આવે ત્યારે ફરીથી કસાય ન કરવો, એમ એને ટાળવા. અને ક્ષમા આદિથી નવા કર્મ ના બાંધીએ. અશુભ યોગે કરી ઉપાર્જ્યા કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ. અને શુભ યોગથી બંધાય એનું શું? તો કે શુભ યોગે કરી નવા કર્મ ન બાંધીએ. હવે આ જરાક સમજવા જેવી વાત છે. એક વાત તો બરાબર છે કે જે અશુભ યોગને કારણે જે કર્મનું ઉપાર્જન થયું છે તો તે શુભ યોગે કરી ખપાવીએ. એટલે એ જયારે ઉદયમાં આવે તે વખતે આપણે અશુભ ના ઉદય વખતે પણ આપણે શુભ ભાવ કરીએ એટલે પેલા તો કરી જવાના જ છે, પણ એટલે એ શુભ યોગે કરીને ખપાવીએ એ વાત તો બરાબર. પણ શુભ યોગે કરી નવા કર્મ ન બાંધીએ. તો અહીંયા શુભ યોગથી નવા કર્મ ન બંધાય એવું કેવી રીતે બને એ જરાક વિચાર કરવાનો છે. અહીંયા એ વાત લીધી છે તો એનો અર્થ એ રીતે લેવાનો છે કે શુભ યોગમાં એવો શુભ યોગ હોય કે જે દ્વારા પોતે પોતાના સ્વરૂપ તરફ વળે એવો શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે
એટલે કે સંવર માટેનો પુરુષાર્થ કરે, સંવરનો એને શુભ ભાવ આવે કે તેમ કરી અને મને આશ્રવ ન થાય એવો અને એવો પુરુષાર્થ કરે, એમ એનો અર્થ સમજાય. બાકી શુભ ભાવને કારણે પુણ્યના બનતું પડે. શુભ યોગે કરી નવા કર્મના બાંધીએ એટલે એવી જાગૃતિ રહે કે મારે નવા કર્મ બાંધવા નથી, એટલે સ્વભાવ તરફ વળે. સંવરની દશા કેમ થાય એવો વિચાર કરે તો સંવર થાય ને. સંવર કેવી રીતે થાય એ વિચાર કરે એ ભાવને શુભ ભાવ કહેવાય. પણ એવો વિચાર કરી અને સાચો ઉપાય કરી શકે, એટલે એમ અપેક્ષા લેવાની. આગળ કહે છે કે 5 ઇન્દ્રિયના સ્વાદ રૂપ આશ્રવે કરી ઉપાર્જા કર્મ, 5 ઇન્દ્રિયના વિષયો એના સ્વાદ એની રુચિ આસક્તિને કારણે જે કર્મ બંધાયા તો એ કર્મ જે છે તે સંવરે કરી ખપાવીએ. સંવરની દશા થાય ત્યારે નવા કર્મ બંધાતા નથી અને પેલા કર્મ ની નિજરા થઈ જાય છે, અને તપ રૂપ સંવરે કરી નવા કર્મ ન બાંધીએ. સંવરની દશામાં ગમે તેવા પરીક્ષાઓ કે ઉપસર્ગો આવે તો પણ ઉત્કૃષ્ટ પ્રકારના તપમાં ધ્યાનમાં આપણે નવા કર્મ ન બાંધીએ. તે માટે અજ્ઞાન આદિક આશ્રવ માર્ગ છાંડીને જ્ઞાન આદિક સંવર માર્ગ ગ્રહણ કરવા માટે તીર્થંકર ભગવંતનો ઉપદેશ સાંભળવાની રુચિ ઉપજે તેને ઉપદેશ રુચિ કહીએ. આવી ઉપદેશ રુચિ છે. આ જે વાત કરવામાં આવી એવો તીર્થંકર ભગવાનનો ઉપદેશ સાંભળવાની રુચિ ઉપજે એવી ઉપદેશ રુચિ, સામાન્ય કોઈ ઉપદેશ નહીં. આ બધું થાય એવો ઉપદેશ માનવો. એટલે એમ એ ચોથું લક્ષણ કર્યું. લક્ષણ કયા ને 4 લક્ષણ, તો એ રીતે એ ધર્મ ધ્યાનના 4 લક્ષણ કહેવાય. હવે ધર્મ ધ્યાનના 4 આલંબન કહું છું. જો 16ની વાત કરવામાં આવી છે ને, બરાબર છે ને, તો તત્વધારામાં આપણે એ વાત લીધેલી છે ધ્યાનના ચેપ્ટરની અંદર. તેમાં પહેલા બહુ ટૂંકાણમાં લીધેલું છે, તો એમાં કૃપાળુજીમાંથી છે કે ધર્મ ધ્યાનના ભેદ તરીકે આજ્ઞા વિશે, અપાય વિશે, વિપાક વિશે, સંસ્થાન વિશે અને એ 4 અને એનો અર્થ સમજાવ્યા પછીથી ધર્મના 4 લક્ષણ રૂપે આજ્ઞા રુચિ, નિસર્ગ રુચિ, સૂત્ર રુચિ અને ઉપદેશ રુચિની વાત કરી. હવે ધર્મ ધ્યાનના 4 અવલંબન એટલે વાંચના, પૂછના, પરાવર્તના, ધર્મકથા અને ધર્મ ધ્યાનની 4 અનુપ્રેક્ષા આવશે. એટલે એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અસરણાનુપ્રેક્ષા અને સંસારાનુપ્રેક્ષા. એમ 4 બધામાં લેવામાં આવે. એટલે એમ કુલ 16 ભેદ ગયા છે. તો હવે આપણે આ 8 પૂરા કર્યા. હવે ધર્મ ધ્યાનના 4 અવલંબન કહે છે. અહીંયા કહે છે કે ધર્મ ધ્યાનના 4 આલંબન કહું છું. પહેલું વાંચના, બીજું પૂછના, ત્રીજું પરાવર્તના, ચોથું ધર્મકથા. વાંચના એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ કે સત્પુરુષ સમીપે સૂત્ર તત્વનું વાંચન લઈએ તેનું નામ વાંચનાલંબન છે. તેનું નામ વાંચનાલંબન છે. પણ એમને એમ જાતે વાંચી જઈએ એમ નહીં. એવા ગુરુ કે સત્પુરુષની નિશ્રામાં વાંચન લઈએ. એમ વાંચવાથી જ આપણને વસ્તુ સ્વરૂપ સમજાય, અને ન સમજાયું હોય એ આપણે પછી એમની પાસેથી સમજી શકીએ. અને શું વાંચવું, સૂત્ર સિદ્ધાંતમાં પોતાની ભૂમિકા કેવી છે એને તો ગુરુ જાણે છે. એટલે ગુરુ જ કહી શકે કે ભાઈ તું અત્યારે આ વાંચ. એટલે અહીંયા એ વાત લીધી છે કે વાંચના એટલે વિનય સહિત નિજરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ કે સત્પુરુષ સમીપે સૂત્ર તત્વનું વાંચન લઈએ તેનું નામ વાંચનાલંબન છે. બીજું પૂછના. અપૂર્વ જ્ઞાન પામવા માટે, પૂર્વે ન પામ્યા હોય એવું જ્ઞાન પામવા માટે જિનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારણને માટે તેમજ અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે યથા યોગ્ય વિનય સહિત ગુરુ આદિકને પ્રશ્ન પૂછીએ તેને પૂછના કહીએ. એનું નામ પૂછના છે.
એના કારણો પહેલા તો સમજાવ્યા છે શા માટે આ પૂછના કરવી જોઈએ. એમને પૂછના કરવાની વાત નથી. અભ્યાસ કર્યા વિના જે પૂછે એનો તો કાંઈ અર્થ જ નથી. પૂછીને કાંઈ પ્રાપ્ત થતું નથી. અભ્યાસ કરો, સમજવાનો પ્રયત્ન કરો તો જ કંઈક એમાં પૂછવાનું થાય. જે અભ્યાસ જ ન કરે, માત્ર સાંભળે બસ, તો એથી કાંઈ એવું દ્રવ્યશુદ્ધ ખરેખર પ્રાપ્ત થતું નથી. કેમ કે દરેક વસ્તુ આપણને બરાબર બધી જ રીતે સમજાઈ જાય એવું તો બને નહીં. એટલે એવા મહાપુરુષ પાસે એ વાતને સમજવી પડે. અને બીજું કારણ પણ એ છે કે આપણે બધો જ અભ્યાસ કરી શકીએ એમ પણ ન બને. અન્ય મત જે છે એની અંદર તત્વની કઈ રીતે વાત કરવામાં આવી છે, તો મધ્યસ્થપણે એનાથી જૈન દર્શન કઈ રીતે જુદું પડે છે અને જૈન દર્શન કેવી રીતે સંપૂર્ણ છે, એ વાત પણ કઈ બધાને ખ્યાલ હોય એવું ન હોય. જીનેશ્વર ભગવાનની વાણી કરતા બીજા અન્ય મતની અંદર જે વાત કરવામાં આવી છે એ જીનેશ્વર ભગવાનની વાણીની સરખામણીએ ઘણી સામાન્ય વાત છે. ભગવાનની વાણી જેવી નથી. અને એમની ક્યાં ભૂલ થાય છે, અપેક્ષા માટે ભૂલ કેટલીક થતી હોય, કેટલીક તો વાત જ એવી હોય કે જેમાં મિથ્યાત્વનું પોષણ થતા હોય. તો એ બધી વાતને સમજવા માટે પણ પ્રશ્ન પૂછવાનો વખત આવે અને પૂછવું પણ પડે. એટલે અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે અને યથાયોગ વિનય સહિત ગુરુ આદિકને પ્રશ્ન પૂછીએ, એમાં જીનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવા માટે, એટલે કે જેવો છે તેવો સ્વીકારીએ ત્યારે દીપાવીએ ને, અને પોતાના શંકા શલ્યનું નિવારણ, એ તો મોટી વાત છે. પણ એ સિવાય અન્ય મત જે છે તો એની મધ્યસ્થ રહીને પરીક્ષા કરવા માટે યથાયોગ વિનય સહિત ગુરુ આદિકને પ્રશ્ન પૂછીએ તેને પૂછના કહીએ. ત્રીજું, પરાવર્તના. પૂર્વે જીન ભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે બીજરાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સજ્જાય કરીએ તેનું નામ પરાવર્તનાલંબન છે. જે સૂત્ર ભણ્યા છે એ સૂત્રનો અર્થ ખ્યાલમાં છે, સ્મરણમાં ફરી કરીને લાવીએ અને શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સજ્જાય કરીએ. જો અહીંયા શુદ્ધ ઉપયોગની વાત કરી છે એટલે હજી ખરેખર શુદ્ધ ઉપયોગ થયો નથી. આપણે જે શુદ્ધ ઉપયોગ નિશ્ચયથી કે એવો થયો નથી. પણ અહીંયા શુદ્ધ ઉપયોગનો અર્થ તો એટલો જ કહ્યો છે કે બીજી જગ્યાએ ક્યાંય મન જાય નહીં એવા ઉપયોગ સહિત માત્ર સૂત્રના અર્થમાં એને વારંવાર એની વિચારણા કરી અને એને યાદ રાખીએ અને વિશેષ ચિંતન કરીએ, એમ સજ્જાય કરીએ તેનું નામ પરાવર્તના આલંબન છે. એકવાર સાંભળ્યું પછી એનો વિચાર જ ન કરીએ એમ ન હોય. પરાવર્તના એટલે તમને એના તરફનો તમારો એક અપેક્ષાએ કહીએ તો એવો પોઝિટિવ રિસ્પોન્સ આવવો જ જોઈએ. આટલું વાંચ્યું, આટલો સ્વાધ્યાય કર્યો, સાંભળ્યા પછી કાંઈ જ પોઝિટિવ રિસ્પોન્સ ન હોય તો કેમ ચાલે? પોઝિટિવ રિસ્પોન્સનો અર્થ એ થાય કે એમાંની જે વાત આપણે સમજ્યા છીએ અને ફરી વિચારણામાં લઈએ, અને એ પણ આત્માર્થે પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એ માટે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તો એ સૂત્રોનો અભ્યાસ કર્યો છે તો ફરી પાછી એ વાતને સ્મરણમાં લાવી અને બીજે ક્યાંય ચિત્ત ન જાય એ રીતે એમાં જ રહીએ, ઉપયોગ ત્યાં જ રહે એનો જ વિચાર કરીએ, એ વારંવાર કર્યા કરે એ રીતે અહીંયા સજ્જાઈ કરી છે. વિસ્તાર કર્યા કરે. બીજી વાત ફરીથી આજે બીજી સાંભળવામાં આવી તો પછી એ વાત સાથે એનો શું સંબંધ છે, શું જોડાણ છે, એ બધું સાથે વિચાર કરે ત્યારે એમ શુદ્ધ સૂત્રાર્થની ખરેખરી સજ્જાઈ થાય. વારંવાર કરવામાં આવે અને એનું નામ પરાવર્તના આલંબન છે. એકવાર સાંભળીને ભૂલી જઈએ એમ નથી. તે પછીથી ધર્મકથા. વિતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણિત કર્યા છે તે ભાવ તેવા લઈને ગ્રહીને, એવા ભાવ ભગવાને પ્રણિત કર્યા છે એવા ભાવ વિતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણિત કર્યા છે તે ભાવ તેવા લઈને, એવા ગ્રહીને, વિશેષે કરીને, નિશ્ચય કરીને શંકા, કંખા અને વિતિગિચ્છા રહિતપણે, શંકા પણ જેમાં ન હોય, કંખા એટલે ઈચ્છાઓ, આસક્તિ પણ ન હોય, અને વિતિગિચ્છા એટલે મત ભેદ પણ ન હોય
એના રહિતપણે, વિતિકિચ્છા શંકા રહિતપણે, કંખા રહિતપણે ને વિતિકિચ્છા રહિતપણે, એ બધાથી રહિતપણે પોતાની નિજરાને અર્થે સભા મધ્યે જે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથા આલંબન કહીએ, જેથી સાંભળનાર સદહનાર બંને ભગવંતની આજ્ઞાના આરાધક થાય. શું કહે છે અહીંયા? ધર્મકથા. તો ધર્મકથામાં બે ને માટે વાત આવી. એક તો એ ધર્મકથા સાંભળનાર અને બીજો ધર્મકથા કહેનાર. તો એ ધર્મકથામાં વિતરાગ ભગવાને જે વાત કરી છે તેમાં રહેલો જે ભાવ, એ જે ભાવ ભગવાને પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઈને, એવા ગ્રહીને, વિશેષે કરીને, નિશ્ચય કરીને, શંકા કંખા અને વિતિકિચ્છા રહિતપણે, એટલે શંકા આસક્તિ ઈચ્છા, શંકા રહિતપણે, આસક્તિ ઈચ્છા રહિતપણે અને મતભેદ રહિતપણે પોતાની નિજરાને અર્થે સભા મધ્યે તે ભાવ તેવા પ્રણીત કરીએ, એ જે ધર્મકથા કહેતા હોય એને માટે થયું. અને તેને ધર્મકથા આલંબન કહીએ, જેથી સાંભળનાર સદહરનાર બંને ભગવંતની આજ્ઞાના આરાધક થાય. એ ધર્મ ધ્યાનના 4 આલંબન કહેવાયા. 4 આલંબનની વાત થઈ. હવે ધર્મ ધ્યાનની 4 અનુપ્રેક્ષા કહું છું. એકત્વ અનુપ્રેક્ષા, 12 અનુપ્રેક્ષાની વાત તો આવી ગઈ, પણ હવે એમાં જે 4 જે છે ધર્મ ધ્યાનની અનુપ્રેક્ષા તરીકે કૃપાળુદેવે કહી છે, એમાં એકત્વ અનુપ્રેક્ષા, અનિત્ય અનુપ્રેક્ષા, અસરણ અનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા. અને એ ચારેયનો બોધ 12 ભાવનાના પાઠમાં કહેવાઈ ગયો છે, તે તમને સ્મરણમાં હશે. હવે એ રીતે 75મો પાઠ પૂરો થયો. હવે 76મા પાઠનું ધર્મ ધ્યાન ભાગ 3માં કહે છે કે ધર્મ ધ્યાન પૂર્વ આચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વ ભાવમાં, મુનિત્વ ભાવ એ જ 7મા ગુણસ્થાનની જે અંતરંગ જે દશા જે છે એ મુનિત્વ ભાવ કહેવાય. એવી દશામાં પ્રવેશ કરવા માટે કૃપાળુદેવ આપણને માર્ગદર્શન આપે છે કે ધર્મ ધ્યાન પૂર્વ આચાર્યોએ અને આધુનિક મનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. જો આપણે ફરીથી યાદ કરીએ કે ધર્મ ધ્યાનમાં ધ્યાનની વાત જયારે કરીએ છીએ તો એ ધ્યાન કેવું હોય? એ સમ્યક દર્શન 4થા ગુણસ્થાનથી શરૂ કરી અને 7મા ગુણસ્થાન સુધીની અવસ્થામાં હોય, એ બધું જ ધર્મ ધ્યાન તો કહેવાય. પણ મુખ્યતા એમાં પણ એ રીતે અહીંયા લીધી કે મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે. કે ભલે 4થા, 5મા, 6થા, 7મા ગુણસ્થાને એમ કહ્યું કે ત્યાં બધે ધર્મ ધ્યાન છે, બસ આ તો ત્યાં ધર્મ ધ્યાન ક્યાં છે એ બતાવવા માટે 4થા, 5મા ગુણસ્થાન વગેરેની વાત કરવામાં આવી. પણ બધા મહાપુરુષોએ ઉપદેશ તો એ જ આપ્યો છે કે તમે 4થા, 5મે છો તો ઠીક છે, બરાબર છે, પણ તમે વિશેષ પુરુષાર્થ કરી અને 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરો, કેમ કે ત્યાંથી જ પછી આગળ વધી શુક્લ ધ્યાન થાય છે. એટલે એ મુનિ ભાવ, એ મુનિત્વ ભાવ, તેવા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે. ધર્મ ધ્યાન આવું છે. અને પછી જ ધર્મ ધ્યાન પછી શુક્લ ધ્યાન શરૂ થાય. કેમ કે ધર્મ ધ્યાન પૂરું ના કરે, આપણે એમ કહીએ કે ભાઈ ભણતા હોઈએ ત્યારે પણ એમ કહીએ કે ભાઈ સ્કૂલ પૂરી ન કરે ત્યાં સુધી તો કોલેજમાં ક્યાંથી જવાનો છે? સ્કૂલ તો પૂરી કરવી પડે ને. બધું સ્કૂલ જ કહેવાય. પહેલા ધોરણથી માંડી અને એ 12th સુધી ભણતો હોય તો સ્કૂલમાં જ ભણે છે. અમારા વખતમાં 11મા સુધી ભણતો હતો, તો એ બધું સ્કૂલ જ કહેવાય, એ શાળાનું શિક્ષણ જ કહેવાય. તો કોલેજમાં જતા પહેલા એને પૂરું તો કરવું પડે ને, પછી કોલેજમાં જવાય. તો એવી રીતે આ ધર્મ ધ્યાન જે છે એ ધર્મ ધ્યાનમાં એ છેલ્લી દશા, ઉત્કૃષ્ટ દશા
સુધી ન પહોંચે તો પછી શુક્લ ધ્યાનમાં ક્યાંથી જવાનો હતો? એટલે ધર્મ ધ્યાનમાં ભલે ચોથું ગુણ સ્થાન છે તોય ધર્મ ધ્યાન તો છે, પાંચમે પણ છે, પણ મુનિ દશા જેમાં સાતમું ગુણ સ્થાન જે છે તો એ ભાવમાં પ્રવેશ કરવા માટેની એટલા માટે વાત કરવામાં આવી છે. બહુ શાંતિથી વાત સમજવાની, ગંભીર વાતો છે. કૃપાળુદેવની વાતને સમજવી બહુ ગંભીર હોય છે. કેટલીક બધી વાત એટલી બધી ટૂંકમાં કહી હોય છે, પણ આપણે એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ધર્મ ધ્યાન શા માટે ધર્મ ધ્યાન? ભાઈ ધર્મ ધ્યાન વિના તું ક્યાંથી આગળ વધવાનો છે? કોઈ કે અમારે કોલેજ કરવી છે, અને ભાઈ સાચી વાત તારી, પણ તું સારા માર્કે આ સ્કૂલ 12th પૂરું કરીશ ત્યારે જઈશ ને. 12મા ધોરણની પરીક્ષા સારા માર્કથી પાસ કરીશ તો કોલેજમાં જઈશ કે એમને જવાનો છે? એવી જ વાત છે કે ભાઈ મુનિ દશાની અહીંયા વાત લીધી છે કે એટલા ભાવ, મુનિ જેવા ભાવ જયારે થાય, મુનિ દશા થાય તો શુક્લ ધ્યાન થવાનું છે. ત્યાં એ સિવાય તો શુક્લ ધ્યાન થવાનું નથી ને. શુક્લ ધ્યાન થશે તો પછી કેવળ જ્ઞાન થશે અને પછી મુક્તિ થશે. ધર્મ ધ્યાન પૂર્વ આચાર્યોએ ને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે, અને એ ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. હવે આગળ કહે છે કે જે નિયમો એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરોના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી. એ સાથે નિરંતર લક્ષ્ય રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કયો ભેદ પામ્યા અથવા કયા ભેદ ભણી ભાવના રાખી. આ 16 ભેદની વાત કરીને એટલે, અને એ 16 ભેદમાંનો ગમે તે ભેદ હિતસ્વી અને ઉપયોગી છે. બધા જ ભેદ ઉપયોગી જ છે, બધા જ હિતકારી છે, પરંતુ જેવા અનુક્રમથી લેવો જોઈએ તે અનુક્રમથી લેવાય તો તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે. કેમ કે આ છે ધર્મ ધ્યાન છે તે આત્મા માટે છે, અને એ માત્ર શુભભાવરૂપ નથી. અને કૃપાળુદેવે પણ અહીંયા જે વાત કરી ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે માત્ર શુભભાવરૂપ ધર્મ ધ્યાન એમ નથી. અત્યારે કેટલાય પંડિતોને આ વાત હજી બેઠી નથી. એ ધર્મ ધ્યાનની અંદર ધ્યાનની વાત નથી કરતા. ધર્મ ધ્યાન એટલે આ બીજું બધું બધી ગોળ ગોળ વાતો કરે, પણ એમ નહીં કે નિર્વિકલ્પ ધ્યાન હોવું જોઈએ. એ વાત તો ગુરુદેવે જ કરી છે કે ધર્મ ધ્યાનમાં નિર્વિકલ્પ ધ્યાન હોવું જોઈએ. હમણાં આપણે આ દ્રઢ સંગ્રહના અધ્યાયમાં એ વાતને બહુ સારી રીતે સમજ્યા. ગુરુદેવે પણ એ વાતને ખૂબ વિસ્તારથી સમજાવી કે ધર્મ ધ્યાન તો 4થા, 5મા, 6થા, 7મા ગુણસ્થાનમાં છે, તો એ નિર્વિકલ્પ ધ્યાન વિના કેવી રીતે હોય? એમને એમ કઈ ધર્મ ધ્યાન નથી. ગોળ ગોળ ધર્મ ધ્યાનની વાત નથી કરવાની કે આ શુભભાવ આમ કરજો, તેમ કરજો, વાંચજો વગેરે, એવી બધી વાતો નથી પ્રભુ. આ તો સમ્યક તો પ્રગટ કર્યા વિના તો ધર્મ ધ્યાન થતું જ નથી. એવા ધર્મ ધ્યાન ને માટેની પ્રેરણા આપી છે, એનો માર્ગ પણ બતાવ્યો છે, અને એનું કારણ પણ સમજાવ્યું છે. અને પાછા કહે છે કે જે આ ધર્મ ધ્યાનના ભેદ વગેરે જે કહેવામાં આવ્યા એ દરેકે દરેકને એ રીતે સમજવા જોઈએ, ક્રમે આગળ વધવું જોઈએ. તો એ આખું ચિંતવન છે, માત્ર ચિંતવન રૂપ ધર્મ ધ્યાન નથી. હવે આગળ પણ એ વાતને વધારે સ્પષ્ટ કરે છે. તે છે કે સૂત્ર સિદ્ધાંતના અધ્યયનો કેટલાક મુખપાઠે કરે છે, મોઢે કરે છે. તેના અર્થ તેમાં કહેલા મૂળ તત્વો ભણી જો તેઓ લક્ષ્ય પહોંચાડે તો કંઈક સૂક્ષ્મ ભેદ પામી શકે. માત્ર મોઢે કરે છે એથી નહીં, પણ તેના અર્થ અને તેમાં કહેલા મૂળ તત્વો ભણી જો તેઓ લક્ષ્ય પહોંચાડે, લક્ષ્ય કરે તો કંઈક સૂક્ષ્મ ભેદ પામી શકે. કેળના પત્રની જેમ ચમકૃતિ છે. ચમકે છે તેવી રીતે સૂત્રાર્થને માટે છે કે સૂત્રમાં પણ એક એવી ચમત્કૃતિ છે. એના અર્થને અને એમાં રહેલો જે ભાવ એને સમજવાનો છે, આત્મસાત કરવાનો છે, સ્વીકારવાનો છે. તો એ ઉપર વિચાર કરતા નિર્મળ અને કેવળ દયામય માર્ગનો જે વિતરાગ પ્રણિત તત્વબોધ, તેનું બીજ અંતઃકરણમાં ઉગી નીકળશે, અને તે અનેક પ્રકારના શાસ્ત્ર અવલોકનથી, પ્રશ્નોત્તરથી, વિચારથી અને સત્પુરુષના સમાગમથી પોષણ પામીને વૃદ્ધિ થઈ વૃક્ષ રૂપે થશે. બીજરા અને આત્મપ્રકાશ રૂપ પછી તે વૃક્ષ ફળ આપશે.
અને એ ફાલશે ત્યાર પછીથી એના ફળ કેવા આવશે તો નેજરા અને આત્મપ્રકાશ રૂપ ફળ આવશે. આત્માની અનુભૂતિ અને નેજરા રૂપે ફળ આવશે. આગળ કહે છે કે શ્રવણ, મનન અને નિધિધ્યાસનના પ્રકારો વેદાંતવાદીઓએ બતાવ્યા છે, પણ જેવા આ ધર્મ ધ્યાનના પૃથક પૃથક 16 ભેદ કયા છે તેવા તત્વપૂર્વક ભેદ કોઈ સ્થળે નથી. એ અપૂર્વ છે, કેમ કે આ તો જીનવાણીમાંથી વાત આવી છે. કહે છે કે એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાનો, મનન કરવાનો, વિચારવાનો, અન્યને બોધ કરવાનો, શંકા કંખા ટાળવાનો, ધર્મકથા કરવાનો, એકત્વ વિચારવાનો, અનિત્યતા વિચારવાનો, અસરણતા વિચારવાનો, વૈરાગ્ય પામવાનો, સંસારના અનંત દુઃખ મનન કરવાનો અને વિતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લોકાલોકના વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. બધી વાતો એક સાથે લીધી, 16 વાતો ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે. ફરી એના પણ અનેક ભાવ સમજાવ્યા છે અને એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનનો બહુ ઉદય થશે. આ બધું ખૂબ શાસ્ત્રની અંદર ખૂબ સમજાવવામાં આવ્યું છે અને એના ભાવ બહુ વાત તો ભાવને પકડવાની છે. એવા અનેક ભાવ જે છે એ જીવને પોતાના પરમાર્થે જે પુરુષાર્થ કરવાનો છે એને માટે કાર્યકારી થાય. આ નકામાના ભાવોમાં અનંતકાળથી જીવ રોકાઈ રહ્યો છે, કર્તાપણાના ભાવ ને ભોગતાપણાના ભાવ ને વગેરે. એ બધા ભાવ છોડવા યોગ્ય છે. અહીંયા જે વાત કરી છે આ બધા ધર્મ ધ્યાનના ભાવોની, એ ભાવને સમજવા કે આ તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનનો બહુ ઉદય થશે. કહે છે કે તમે કદાપી એ 16 ભેદનું પઠન કરી ગયા હશો, પહેલા પણ તમે કદાચ એ વાંચ્યા હશે, તો પણ ફરી તેનું પરાવર્તન કરજો. પુનરાવર્તન નથી લીધું અહીંયા, પરાવર્તન કરજો એટલે કે ફરી વાંચી અને ફરી પાછા એના પર વિચાર કરજો તો પરાવર્તન થાય ને. પરાવર્તના કહ્યું ને, જો વાંચી ગયા અત્યારે એને પછી આપણે એને ફરી યાદ જ ન કરીએ, એના ઉપર વિચાર જ ન કરીએ, એને યાદ સ્મરણમાં રાખી અને ફરીને એનો વિસ્તાર ન કરીએ તો પરાવર્તના થયું જ નહીં. તો કે છે કે પરાવર્તન કરજો. તો એ રીતે આ શિક્ષાપાઠ 76 અહીંયા પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.